સુરતના નાસિરનગર ડેમોલેશન મામલે સ્થાનિકો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા। સુરતના નાસિરનગર ડેમોલેશન મામલે હાઈકોર્ટે સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે। હાઈકોર્ટની ટકોર બાદ સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર હરકતમાં આવ્યું છે। નાસિરનગરના અસરગ્રસ્તોને હંગામી ધોરણે ભરીમાતા કમ્યુનિટી હોલમાં રાખવામાં આવશે। કમ્યુનિટી હોલમાં વીજળી, પાણી, પંખા, લાઇટ અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે। સેન્ટ્રલ ઝોન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીડી પટેલે આ આદેશ આપ્યો છે। વૈકલ્પિક વ્યવસ્થા થઈ જતા હવે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। મહત્વનું છે કે નાસિરનગર ડેમોલેશન મામલે હાઈકોર્ટે તંત્રને વેધક સવાલો પૂછ્યા હતા, જેનો જવાબ સોમવાર સુધીમાં રજૂ કરવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે। હાઈકોર્ટે સવાલ કર્યો છે કે ડેમોલેશન મનપા દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં અને 100 થી વધુ મકાનો પાડવા મુદ્દે કમિશનરને ફરિયાદ કરવામાં આવી છતાં એફઆઈઆર દાખલ કેમ નથી થઈ। સૌની નજર હવે સુરત મહાનગરપાલિકા તંત્રના જવાબ પર છે। રાજ્યમાં ફરી રફતારના રાક્ષસો બેફામ, અકસ્માત સીસીટીવીમાં કેદ। રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। રાજ્યના અલગ અલગ શહેરોમાંથી રફતારનો આતંક સામે આવ્યો। ક્યાંક ડમ્પર તો ક્યાંક કાર કાળ બનીને રસ્તા પર ઉતરી। જુઓ આ દ્રશ્યો, જેમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થાય છે। દ્રશ્યો અમદાવાદના છે। અહીં શેલા તરફ જતા યોગ સર્કલ પાસે અકસ્માત સર્જાયો, જેમાં 3 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 4 રસ્તા પરથી એક સફેદ રંગની કાર પસાર થઈ રહી છે, ત્યારે જ એક કાળા રંગની કાર અન્ય રસ્તા પરથી પૂરપાટ ઝડપે આવે છે અને બંને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ જાય છે। દુર્ઘટના એટલી ગંભીર હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ તરફ દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી કારે અચાનક રોડ પર આવેલી ગાયને મારી હતી ટક્કર। ટક્કર એટલી ભયાનક હતી કે ગાય ફંગોળાઈ ગઈ હતી। અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકીને મદદ કરવાની જગ્યાએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા આગળ જતા જ હાઈવે પર આવેલા મિયાણી ચેકપોસ્ટ નજીક કાર બેરિકેડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતમાં માતા પિતાએ ગુમાવી ફૂલ જેવી બાળકીઓ। સુરત અને રાજકોટમાં રફતારના રાક્ષસોએ માસૂમ બાળકીઓનો ભોગ લીધો। સુરતમાં ડમ્પર માતેલા સાંઢની જેમ બાળકી પર ફરી વળ્યું, જ્યારે રાજકોટમાં કાર ચાલકે બાળકીનો ભોગ લીધો। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી પણ હૃદયદ્રાવક ઘટના સામે આવી। અહીં બેફામ ડમ્પરે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય મહિલા અને તેની માત્ર 3 વર્ષની માસૂમ દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। પ્રાથમિક માહિતી મુજબ મહિલા પોતાની દીકરી સાથે મોપેડ પર ડિંડોલી આવાસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના ઘટના સ્થળે જ મોત થયા। પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં બેદરકારીનું ચોક્કસ કારણ શું હતું તે અંગે ભેસ્તાન પોલીસ વધુ તપાસ કરી રહી છે। આ કરુણ ઘટનાએ એક જ ક્ષણમાં માતા અને માસૂમ દીકરીનો જીવ લઈ લીધો છે, જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે। સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। આ ઘટના બાદ હવે રફતારના રાક્ષસો પર બ્રેક લગાવવા માંગ ઉઠી છે। આ તરફ રાજકોટમાં એક સગીરે ફૂલ જેવી બે બાળકીને કચડી નાખી, જેમાં 4 વર્ષીય એક બાળકીનું મોત થયું, જ્યારે અન્ય બાળકીને ગંભીર ઈજા પહોંચી। શહેરના કુવાડવા રોડ વિસ્તાર પાસે ચામુંડા સોસાયટીના મેદાનમાં બાળકીઓ રમી રહી હતી। દરમિયાન સગીરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાળકી કારની અડફેટે આવી ગઈ। મૃતક બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે કાર ચાલકે ગફલત ભરી અને બેદરકારીપૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે તેમની પુત્રીનું મોત થયું છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। રાજ્યમાં 4 પગનો આતંક પણ યથાવત। ક્યાંક શ્વાને બચકા ભર્યા, ક્યાંક આખલાએ રોક્યો રસ્તો। રાજ્યમાં રખડતા શ્વાન અને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે। દ્વારકાથી લઈને અરવલ્લી અને રાજકોટ સુધી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ક્યાંક હડકાયા શ્વાને એક સાથે 4 લોકોને બચકા ભર્યા, તો ક્યાંક આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ। બીજી તરફ રાજકોટના જેતપુરમાં તો ઘર પાસે સૂતેલા 3 વર્ષના માસૂમ પર શ્વાને હુમલો કર્યો। સૌપ્રથમ વાત દ્વારકાના ખંભાળિયાની, જ્યાં હડકાયા શ્વાને જી સોસાયટી અને ધરાનગર સહિતના વિસ્તારોમાં આતંક મચાવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં શ્વાનનો હુમલો સ્પષ્ટ જોઈ શકાય છે। એક વૃદ્ધ સાથે બાળક જઈ રહ્યું છે, તેના પર શ્વાન હુમલો કરે છે। વૃદ્ધ બાળકને બચાવવા પૂરેપૂરું જોર લગાવી દે છે। શ્વાનના ભસવાનો અવાજ આવતા આસપાસના લોકો મદદે દોડી આવે છે। આ હડકાયા શ્વાને 4 લોકોને હોસ્પિટલ પહોંચાડી દીધા હતા।
તો બીજી તરફ અરવલ્લીના ભિલોડા બજારમાં બે આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે દોડધામ મચાવી. રસ્તા પર સામસામે આવી ગયેલા આખલાઓએ બજારમાં અફરાતફરી સર્જી હતી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડ્યા હતા, જ્યારે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર પાસે ખાટલા પર સૂતેલા 3 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરી તેને ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો. માતા પિતાએ સમયસર દોડી જઈ બાળકને બચાવ્યું, પરંતુ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં રખડતા શ્વાન અને ઢોરનો વધતો આતંક હવે સામાન્ય લોકો માટે મોટો ખતરો બની રહ્યો છે. સ્થાનિકો પાલિકા અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરીને રખડતા પશુઓ અને શ્વાનોને પકડવાની માંગ કરી રહ્યા છે. જસદણમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો. એક વ્યક્તિ પર 2 શ્વાને હુમલો કર્યો. છત્રી બજારમાં શ્વાન તૂટી પડ્યા. 10 જગ્યાએ શ્વાને બચકા ભર્યા. 15 દિવસથી હડકાયા શ્વાનનો આતંક યથાવત છે. અનેક લોકો પર શ્વાને હુમલા કર્યા છે. શ્વાનના ડરથી બાળકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. 3 થી 4 શ્વાને પકડી પાડવા માટે માંગ ઉઠી છે. ગીરના સિંહો માનવ લોહીના કેમ બન્યા તરસ્યા? વન્યજીવ નિષ્ણાંતોએ કર્યો અભ્યાસ. અમરેલીના ખાંભા અને રાજુલા તથા ભાવનગરના મહુવા વિસ્તારમાં અલગ અલગ 3 કિસ્સામાં માનવ પર સિંહે જે રીતે છુપાઈને હુમલો કર્યો છે અને શિકાર કરવાનો પ્રયાસ કર્યો તે ઘટનાએ રાજ્ય સરકાર અને વન વિભાગને ચિંતામાં મૂકી દીધા છે. 3 ઘટનામાં માનવ પર જે રીતે છુપાઈને હુમલો કરાયો છે તે જોઈને વન વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે સિંહના વર્તનમાં કોઈ અસામાન્ય ફેરફાર થયો છે કે કેમ. શિકારની પદ્ધતિની દ્રષ્ટિએ આ વર્તન સુંદરવનના વાઘ અથવા દીપડામાં જોવા મળતા હુમલા સાથે વધુ સામ્યતા ધરાવે છે. વન્યજીવ નિષ્ણાંતો પણ માને છે કે એકમાત્ર ઘટનાના આધારે ગીરના સિંહોને માનવભક્ષી જાહેર કરી શકાય નહીં. તેમ છતાં શિકારની નિયતથી થયેલો હુમલો નોંધપાત્ર છે અને તેના વૈજ્ઞાનિક કારણો શોધવા જરૂરી છે. કારણ કે ગીરમાં સિંહોની વધતી સંખ્યા, માનવ વસાહતો તરફ તેમનો સતત સંપર્ક અને બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે તેમના વર્તનમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે કે કેમ તેની તપાસ કરાશે. આ તરફ અમરેલીના ખાંભાના ચતુરી ગામ આસપાસથી વધુ 3 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા છે. ઘટનાના પ્રથમ દિવસે પણ 5 સિંહને પાંજરે પૂર્યા હતા. આમ અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી કુલ 8 સિંહને વન વિભાગે પાંજરામાં કેદ કર્યા છે. દાવો છે કે પકડાયેલ એક સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો મળ્યા છે. અન્ય પકડાયેલ સિંહોના પણ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મોત મામલે વન વિભાગ દોડતું થયું છે. દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાંથી સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા હતા. રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ કોઈ ફેંકી ગયું હોવાની પણ આશંકા છે. દલખાણીયા રેન્જના આરએફઓએ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે. અમરેલીના રાજુલાના કોવાયા ગામે યુવાનને ફાડી ખાનારા 4 સિંહોને આજીવન કેદની સજા ફટકારાઈ. માનવ લોહી ચાખી જનારા આદમખોરોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવશે. 4 સિંહોએ માનવ માંસ આરોગ્ય હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. માનવ માંસ ખાવા બદલ સિંહોને સજા ફટકારવામાં આવી છે. જૂનાગઢમાં સિંહ બાળની હત્યાના કેસમાં તપાસ તેજ બની. મુખ્ય આરોપી 52 ચાવડાને કોર્ટમાં રજૂ કર્યા બાદ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. વન વિભાગે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પૂછપરછ દરમિયાન આપેલી કબૂલાત અને ઘટના સ્થળેથી મળેલા પુરાવા એકબીજા સાથે સુસંગત હોવાનું સામે આવ્યું છે. ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. ભારત ટેક્સી અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાતમાં 1 લાખ સારથી ભારત ટેક્સી સાથે જોડાયા છે. ગુજરાતમાં ભારત ટેક્સીના 7 લાખ જેટલા ગ્રાહકો છે. ખાનગી કંપનીઓ ભારત ટેક્સી ચેઇનને તોડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ભારત ટેક્સી આની સામે તૂટશે નહીં. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે. 29 અને 30 ના રોજ રિજનલ કોન્ફરન્સ યોજાશે. GSFC ખાતે કોન્ફરન્સની તડામાર તૈયારી ચાલી રહી છે. VVIPની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે. કાર્યક્રમ સ્થળની આસપાસ 7 એકર વિસ્તારમાં સુરક્ષાને લઈને ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. કોન્ફરન્સમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ લેશે ભાગ. કેન્દ્ર સરકારે 16 જેટલી દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એન્ટીબાયોટિક, ડાયાબિટીઝ અને સ્કિન કેરની દવાઓ પર સરકારે રોક લગાવી છે. દવા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ થંભાવી દેવા સરકારે આદેશ આપ્યો છે.